નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત. સિદ્ધપુરના પ્રખ્યાત મગદળના રસોઈયા અધ્યાયમાં રોજ 500 કિલો મગદળ તૈયાર કરી રહ્યા છે. વીરપુર જલારામ મંદિર દ્વારા વિતરણ કરાશે. અયોધ્યામાં સિદ્ધપુરના ભૂદેવોના હાથે બનેલા 15,000 કિલોના મગદળનો પ્રસાદ વિતરણ થશે. અયોધ્યામાં આયોજિત શ્રીરામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતના વીરપુર જલારામ મંદિર દ્વારા સિદ્ધપુરના પ્રખ્યાત મગદળનો 15,000 કિલો પ્રસાદ વિતરણ કરવાનું આયોજન કરાયું છે. જેના માટે 1 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે પહોંચી સિદ્ધપુરના ભૂદેવ રસોઈયાઓ દ્વારા મગદળનો પ્રસાદ તૈયાર કરવામાં લાગી ગયા છે. રોજના રસોઈયાઓ દ્વારા 15 કિલો મગદળ બનાવી રહ્યા છે. માતૃતીર્થ ભૂમિ સિદ્ધપુરમાં ભૂદેવોના હાથે તૈયાર કરાતા સ્વાદે મીઠા અને આકારે ગોળ લાડુ જેવા સ્વાદિષ્ટ મગદળ છેલ્લા 500 વર્ષથી જગભરમાં પ્રખ્યાત છે. અયોધ્યામાં આયોજિત ભવ્ય શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વીરપુર જલારામ મંદિર દ્વારા સિદ્ધપુરના પ્રખ્યાત મગદળનો પ્રસાદ વિતરણ કરવાનું આયોજન કરાયું છે. વીરપુર મંદિર દ્વારા પ્રખ્યાત મગદળ સિદ્ધપુરના રસોઈયા દ્વારા તૈયાર કરવામાં સ્પેશિયલ સિદ્ધપુરથી રસોઈયા રાકેશ દવેની ભૂદેવ રસોઈયાની ટીમ અયોધ્યા ખાતે લઈ જવામાં આવી છે. છેલ્લા 8 દિવસથી રાકેશભાઈની ટીમ દ્વારા અયોધ્યામાં મગદળનો પ્રસાદ તૈયાર કરાઈ રહ્યો છે. રાકેશભાઈના માર્ગદર્શન હેઠળ ટીમ રોજનો 500 કિલો મગદળ તૈયાર કરી રહી છે. આગામી 20 જાન્યુઆરી સુધીમાં 15 ટન મગદળનો પ્રસાદ તૈયાર કરી દેવામાં આવનાર છે, જેનું વીરપુર જલારામ મંદિર દ્વારા મહોત્સવમાં આવનારા રામ ભક્તોને વિતરણ કરાશે. રિપોર્ટર કુમાર દવે, સિદ્ધપુર.